હદ વગરના ઝઘડા થાય એમ. 4 દિવસ ના હાલ મને 10 દિવસ મળે. મેં તને સમજાવ્યું તું આગળ પણ હજુ તાર ઘરવાળો નવો નવો છે એટલે મારી પદ્ધતિ તો ખબર ના પડે. એ સેવાભાવી માણસ છે, ઘણી સેવા કરેલી છે, પણ કદાચ કોઈ જૂની સેવા કરવા વાળા દેવને એના આશીર્વાદ આલવો હોય બરાબર, પણ કોઈક નડવા વાળું દેવ માથા ભારે હોય તો એ આશીર્વાદ ફળવા દે ખરા? બે પતિ પત્ની વચ્ચે આ થાય. પતિ પત્ની એટલે જીવનનો અડધો અંગ કહેવાય, બે જણા એકબીજાનો અડધો અંગ કહેવાય બરાબર. મેં તને કીધું તું કે તું પગડી હતી અને તારે પિયરની માતા સામે મારા ઘેર ન્યાય લેવા ગઈ, એનો રસ્તો કર્યો. હા, એ દંડ રૂપે આપણે ચકલાને ચણ નાખવાનું તે આપ્યું અને માફી માંગી. જો એકવાર ચણ નાખી દીધું તો માફી માંગી દીધી તો માફી મળી ગઈ એવું નહીં સમજવું બરાબર. તને માફી મળશે ને એટલે આપો આપ તારા ઘરવાળા તારી વચ્ચે એક સમજૂતી કરાર ઊભો થશે, બેની વચ્ચે તમે એકબીજાની વાતો સમજી શકશો. ખબર પડી? અને આજ સમજ્યો છો તારે જ આવ્યો છે. એવું નહીં, એ બરાબર છે તમારી વાત, પણ માણસની સમજણ શક્તિનો ફરક પડે ને. તો માતા હું બોલું છું, માણસને સમજવું છે. આપણે આપણી જીદ ઉપર અડ્યા રહીએ તો ભાઈ ઝઘડા થવાના જ છે. લેટગો કરવાની ભાવના હોવી જોઈએ ને તમારે. હવે તો તમારો પારિવારિક મામલો તમારે બે જણાને સમજવું પડે. હા, એ તો એ જ વાત છે ને. પછી તો અહીંયા માતાજી લાઈન કે મારું ઝઘડા થાય આ થાય એનો કોઈ મતલબ જ નહીં. એના માટે મેં રસ્તો બતાવ્યો. મારા ત્યાં શું હોય કે તમારી બે વચ્ચે જે દીવાર ઊભી થતી હોય એ દીવાર બતાવો અને એનું સમાધાન બતાવો. એ સમાધાન થાય તો આપોઆપ બધું હરખું થઈ જાય બરાબર. બોલ પ્રીતિ. હવે તમારા પિયરની માતાનું શું કરવાનું? જે રસ્તો બતાવે ને હા એમાં તો હજુ તને દેવ મળ્યું જ નહીં બરાબર. હા, એ નથી મળ્યું. એનું કારણ છે કે તાર મમ્મી પપ્પા એમને યાદ કરવું હોય તો એમને યાદ આવતું નહીં. નથી આવતો મામા. બરાબર. કોશિશ ઘણી કરી મામા. કારણ કે મેં એમ બતાવ્યું હતું એ જે જગ્યા પર છે ને એ જગ્યા થોડી અઘરી છે. હા એ દેવ રાજી થાય તો પેલા યાદ આવવા દે હા અને એને યાદ આવવા દે તો આ માતા ટાળી પડે ને હા એ માતા પાછી વળે તારા જીવનમાં સુખ આવે હા. બરાબર. તો એની માટેનો રસ્તો પિયરની માતાના પિયરમાં જ કગરી હતી ને હા તો ત્યાં જઈને કહેવાય તો ખરા ને. હા, ત્યાં જઈને દીવો કરીને જ મેં કીધું. તારાથી દીવો ના થાય. ના. તાર માં કરે તાર પપ્પા કરે હા ત્યારે બે હાથ જોડીને ખોળો પાથરી કહેવાય ખરા ને હા કે માં મારી ભૂલ હું સ્વીકારું છું કે મેં કગરી હતી તું ન્યાય લેવા ગઈ હતી પણ હું ઊભી રહી નહીં, હા મેં રાહ નહીં જોઈ અને આજે તારે ભટકવું પડ્યું, તારે અપાનું ના રહેવું પડ્યું ને અપાનું ના રહેવું પડ્યું. આજે એવો સમય તારો આવી ગયો એવું તાર માતાને કહેવું પડે, એવી કાલાવાલા એને કરવું પડે. તૈયારી તે કરી દીધી એને ફોર્માલિટી કહેવાય. ફોર્માલિટી જેવું થોડી ના. એ તો સરકારી કર્મચારીઓ માની જાય, દેવ થોડી માને. જ્યાં સુધી એ માતા તારી પર રહેમ દ્રષ્ટિ ના કરે ત્યાં સુધી રાતો જોઈ જ પડે. લોકોના વર્ષોથી વર્ષો જતા રહે છે
પણ માતાઓનો ન્યાય નહીં થઈ શકતો. તારે સામે જઈને ગયો હમણાં થોડી લેટ પડી. પેલું કે ને ઉત્સાહમાં સારું કરવા ગયો અને થઈ ગયું ઊંધું. ખાલી સામાન્ય બાબતમાં માતા ન્યાય લેવા જ ગઈ હતી અને હજુ તો અહીંયા હું બોલું છું એની માતા મને કહે છે એની પહેલા તો કે માં હું બધું છોડવા તૈયાર છું, આપણે ગમ ખાવા તૈયાર છું, લે તારે ખા. આવી બધેથી ઉડતું બધી પ્રોપર્ટીઓ વેચવાનો વારો આવ્યો ને, જોયું ને માં. માતાને પણ સમય તો આલવો પડે ને, એ તમારી પર ભરોસો એના આવે બીજી વાર એટલો તો સમય આલવો પડે. એટલે એ ના કે ભાઈ હું રસ્તે બેસી છું તે તું કે હું માની જો વારે ઘડીએ તારું કામ કરવા ઉપડી પડો પાછી આવતી રહું. દેવને તો પોતાની ઇજ્જત નહીં પડી હોય, એ તો એમની કિંમત હોય કે જ્યાં સુધી મારો ન્યાય લઈને ના આવું ને ત્યાં સુધી હું જપું નહીં. શું એ માતા માનશે ખરી? તને લાગે છે પાછી વળશે ખરી? તારે એમ કેવું પડે કે માં તું ન્યાય લઈને આવત તોય હું ઊભી, બરાબર? તું ન્યાય લઈને ના આવ અને કદાચ મોટું પેટ રાખીને વળતી હોય તોય હું ઊભી. પણ મેં કીધું ને હમણાં કે દેવને તો વેણની કિંમત હોય, એનું વેણનો વટાવ જ્યાં સુધી નહીં કરે ને ત્યાં સુધી રાહત નહીં થવાતી. પણ ત્યાં સુધી કમસે કમ જગ્યાના તળિયાના દેવનું તો કર. આજુબાજુની પ્રજા વેમેલી ખરી, પણ એ પતિ પત્ની હમ્પિંગ કરશો ને તો જીવનમાં સુખના દિવસ આવશે. જો બહારના પૂછવા ના જવાય. ભગવાને આપણને પતિ આલ્યો કે પત્ની આલી કેમ આલ્યા? કે તમારા સંસારના નિર્ણયો તમે બે ભેગા થઈને લો, બરાબર? આપણે કોઈને પૂછવા જઈએ કોઈક આપણને હારી સલાહ આવે, કોઈક ઊંધી હોય સલાહ આવે, એનાથી શું થાય? ઘર ભાગે. કોકને દેખાતું ના હોય, અમુક તાજે પડેલા હોય એને દેખાતું ના હોય, તમે ઊંધી હોય સલાહ આવે. આ માતાનું તાર પ્રાર્થના કરીશ તો તું ધીજ રાખજે. ધીજ તો તને ખબર પડે છે ને કે માં તું ન્યાય લઈને આવતી હોય તો કેટલા ટાઈમમાં આવીશ એવું પણ પૂછાય. તો હું ત્યાં સુધી તારી રાહ જોઉં, પણ ત્યાં સુધી મારા આ ઘરમાં તારા તરફથી કોઈ તકલીફ ના કરીશ, નહીં તો તારું નામ વગોવાય છે, તારું નામ બદનામ થાય છે એવું કહેવાય. તો એ ઊભી રહેશે, બરાબર? પણ જ્યારે વેણનો વટાવ થાય માતા ન્યાય લઈને આવશે દાખલા તરીકે, ત્યારે તું શું કરીશ? તું જાતે ન્યાય લઈશ? શું કરીશ? તમે કોઈ એવું કરીશ? હું કહું તો હું થોડી ફોન પર ચાલુ, હું એટલે તો ગાડી લઈને બેઠી અહીંયા આવીશું. જો તને સમજણ નહીં પડી તો તારા ઘરવાળાને પડી. સમજો તો એમ એને નહીં પડતું, એમ મોને છે પણ એને પડતી નહીં. બોલીને ફસાઈ જાય. બોલવાના ટાઈમે ફોન રહેતું ને એ બોલી નાખે સામાજિક દ્રષ્ટિથી, દરેક દ્રષ્ટિથી, બરાબર? ફરી ફસાઈ જાય. એનો ગુસ્સો જઈને ન રહે. દિવસે આવું કરાવું છું, એનો સ્વભાવ જ એવો. મને એવું લાગતું કે આ દેવ કરાવે, કે આજે 11-12 વર્ષ થયા, 1 મહિનો તો દીકરા તો હજુ નવો છે આ લાઈનમાં. એ જે લાઈનનો અનુભવ લીધો ને એ ભોવાપણી લાઈન છે, પણ હું માતા આખી અલગ છું. તો મારા વિડીયો જોઈશ ને તો તને ખબર પડશે કે આ પદ્ધતિ આખી અલગ છે. માતા
પ્રાણી જોવાથી કોઈ માતા નવરી તો નહીં જ નડવા માટે, પણ આપણો કરેલી ભૂલ હોય એમાં ભગવાન નડવા આવવાના ખરા? આ માતાઓ કેમ બનાવી ભગવાને? તમારા ગુનાનું સજા લેવા માટે. તમે હારા કર્મ કર્યા હોય ને તો ફળ આલે, અને ખોટું કર્યું હોય ને તો સજા આલે, બરાબર? પણ એ સજામાંથી બહાર નીકળવા માટેનો ભગવાને એક અવસર તો આલેલો જ છે પ્રાયશ્ચિતનો. આપણે એ શોધવાનું. કારણ કે હું માતા કોઈ વ્યક્તિને એવું નહીં કહેતી કે ભાઈ ફલાણા વ્યક્તિનો દોષ. અને જે ભુવાઓનો અનુભવ હશે એને તો એવું જ કીધું હશે કે ભાઈ તાર ઘરવાળી આવી, યા તો એ તાર ઘરવાળીને એવું કહેતા હશે તારો ઘરવાળો આવો, ઓકે, આવો જ અનુભવ હશે. હું માતા કોઈ દિવસ કોઈને એવું નહીં કહેતી. કારણ કે આમાં પોતાનું મગજ માણસના કંટ્રોલમાં હોય ને, પોતાના કંટ્રોલમાં હોય ને તો એને હારા ખોટાની સમજણ પડવાની ચાલુ થઈ જાય. પણ એવી ખરી આજના સમયમાં કોઈ માણસો જો એવી સમજણ હોય એ મારા ત્યાં આવત આવ સાચી વાત. પણ નહીં સમજણ, અને એ નથી પડવા દેતી સમજણ, એની પાછળ કોણ? એને પકડીને એનો રસ્તો કરવાનો. હવે એ નડવાઈ તો કેમ નડવાઈ, શું કારણથી નડવાઈ એ જાણવાનું. ડાયરેક્ટ આપણે કોઈ એમ કહી દે કે ભાઈ તમને ફલાણી માતા નડા, ભલે નડતી ભાઈ એમ કહેવાય. પછી ક્યાંનું સારું ચાલો તમે બતાવી કેમ નડે છે, કોણ એવા નડવાઈ, એને અમારથી હું ગુનો થઈ ગયો, અમારથી તે એ મન નડવાઈ. શું કોઈ દેવી દેવસ્થાન નવરા થોડી ને તમને નડવા માટે? પણ તમારાથી જ કઈ ગુનો થયો હોય તો જ એને આવવું પડે, બરોબર? હવે ગુનો કરી દીધો પણ એવું નથી કે ભાઈ આપણી જીવનનું એન્ડિંગ આવી જાય, પૂરું થઈ જાય જીવન, ત્યાં સુધીની રાહ જોઈને બેસી રહીએ. ભગવાને તો બધાને અવસર આપ્યા, સુધારો પોતાની ભૂલ. આ કાયદો સુધારવાનો અવસર આપતી હોય, આજે કોર્ટ કચેરીઓ છે આપણી, એ જ અગર આપણને માણસોનો સુધારવાનો અવસર આપતા હોય તો ભગવાન કેમ નહીં આપતા? દરેક શાસ્ત્રમાં લખેલું છે. મારા રામે પણ રાવણનો સુધારવાનો મોકો આલેલો, હે, મારા કૃષ્ણ કનૈયાએ પણ કંસને સુધારવાનો મોકો આલેલો. જો સુધરી ગયા હોત તો આવો વધ થાત, બરાબર? પણ એ તો મારા ભગવાને એક રચેલી એક માયા હતી કે આ શાસ્ત્રો, આ ગ્રંથોને જોઈ એનું અનુસરણ કરી માણસો જીવતા શીખે. પણ કોઈએ આજ સુધી કોઈ ગ્રંથ કે કોઈ પુસ્તક ખોલી ખરા? બસ બધા ઊંધું કાઢી ફલાણી માતા ઢેકણી માતા પાછળ પડી ગયા, બરાબર? શું માતાઓ નવરી થોડી? એ ભાઈ તમને ફલાણો દેવ નડે કે ફલાણાએ કરી નાખ્યું, અત્યારે જ્યાં જો ત્યાં જ વાત ફલાણાએ કરી નાખ્યું. અલા ભાઈ આ મેનેજર બેઠા છો, લઈ આવો ઓર્ડર હું કરી નાખું. તો કેવો માયનો લાલ હોય કરી બતાવ્યો, તેમને કરી નાખીએ અને બધા બેંક એકાઉન્ટ આખા SBI ના પૈસા આપણને લઈ લીધે. ના થાય, ના થાય. આના અંધશ્રદ્ધા કહેવાય હે મેનેજર સાહેબ? આના અંધશ્રદ્ધા કહેવાય. વાત તો 100% છે. લોકો કરોડોનું આ ભૂવાયામાં પેલું મિલકતો કરી દે, કોણ કરે 5 મિનિટ બધી બેંકો ખાલી કરી નાખો ને, ગરીબ પોતે વાત કરે. આખું વિશ્વ નરેન્દ્ર મોદીને પાડવા પડ્યું. કેમ એમ? આ બધા ભેગા થઈને નહીં પાડતા. પોતાના ઘરમાં પોતાના રોટલો ખવડાવનારું બૈરું એ જ તમને ગાંઠતું નહીં, તમે કોકનું શું કરવાના? હું આ એવા ભુવા ભગત તાંત્રિકોને હું એવું કહેવા માંગુ છું કે તમે જે લોકોને ઉઠા ભણાવો છો તો તમે તમારા ઘરમાં રોટલો ચેનનો ખાઈ શકો છો? તો હું લેવા લોકોની વચ્ચે આવી અંધશ્રદ્ધા નાખો, તવા આવડા રવાડે ચડાવો છો બધા. એમના સાચી સમજણ આલો, એના દેવગતિ પ્રત્યે કોઈ પણ માતાઓ પ્રત્યે પ્રેમ ભાવના જાગૃત થાય એવું કંઈક એમને શીખાડો. ઊંધું શીખાડો તો હિન્દુ માણસ, જે આપણા સનાતન ધર્મનો હિન્દુ
એ પોતાની જ દેવસ્થાનથી નફરત કરતો કરતો પછી પેલી મસ્જિદે દરગાહોમાં જાય. જાય. હા, છેલ્લા કંટાળીને ટોપીઓ પહેરે અને મારા ત્યાં તો ટોપીઓ પહેરેલા રામનો નામ લઈને દીવો કરવા આવતા થઈ ગયા. આવા વેમમાં ના પડો. અને કોઈ એમ કહે ને કે હું ફલાણું કરી નાખી જા કરી નાખી. જેના મારા પર જો પ્રીતિને મેં કીધું હતું હે કે કોઈ એવું ધમકી મારતો હોય કે ભાઈ મારી માતા આવી, હા કરી લેજે ને જે થાય. પોતાની કુળદેવી પર ભરોસો રાખવો અને કદાચ થોડો બહુ ભાવ મારા માટે હોય એમ કહેવાય મારી બાપુની મસાણી મેળવી બેઠી તારેથી થાય કરી લેજે. પછી મને આગળ કરો તો હું જ પહોંચું ના આગળ. પણ એમ નહીં, આ માતા છે દેવસ્થાન બધા એમને ખબર નહીં પડતું કોણ સાચું કોણ ખોટું છે. બરાબર, કોઈને કહેવાથી થોડા એ નવરા એ ઘડી ઘડી જતા રહે. દેવતા તો બધી ખબર પડે પણ આ પેલું કે ને ભોળાને છેતરી જાય. બરાબર, જે દિવસે એના પાછા ઉલટા પડે ને એટલે પથારી ફરી જાય ઓટોમેટિક. એટલે તો હું કહું છું કે મારા આડે કોઈ ના આવતા. બાકી કહેવા વાળા એમ કહેતા હોય ને કે જબર ડબલ જોરમાં, તો તું ડબલ નહીં 10 ગણા જોરમાં હા, આવે. એ જ ને. બાકી જે દિવસે પાછા ઉલટા પડે એટલે પતી જાય. કારણ કે મારી તો ખાલી નજર કાપી છે. હું લોકોના ઘરના મઢ સુધી પહોંચી જતી હોય ને લોકોના ઘરના નિશાન સુધી પહોંચી જતી હોય ને તો પેલા તો એમ પૂછે કે માં તું જઈશ ખરી ડબલ દમ પર. જે મોકલવા વાળા હોય એને એવું કહેવાય કે માં તું જઈશ તો ખરી ને બાપુને મસાણી મેળવી તો ટક્કર લેવા. હું એવું નહીં કહેતી કે તમારી માતાઓ નબળી છે, પણ ખોટામાં તો કોઈ માતા નબળી નહીં. કોઈનું નુકસાન કરવા માટે ભગવાને કોઈ પણ માતા તો કોઈ પણ દેવી શક્તિની પરમિશન નહીં આવી. આ તો બધાને બીવડાઈ ઘાલ્યા પોતાના ઘરના કરિયાણા ભરવા. બરાબર, ત્રીજો જણ કરિયાણા ભરવા બીજું અમુકને ઓછી લાવે છે, અમુકને વધારે લાલચ હોય. માતાજી પેલા કોળિયા અખંડ દીવા હતા એ. પાછો સ્વીકારવા તૈયાર નહીં. ના, એ પધરાઈ જતા માફી માંગી પધરાઈ દો. માતાજી મેં સારું કરવા માટે તારા છોકરાને બોલાવ્યો હતો. એનો છોકરો જ કહેવાય. પણ તારા છોકરાએ મને ઊંધા રવાડે અમને દોડાયા અને મને ધમકી આલી છે. તો તું માતા હોય એ તને સ્વીકાર કરતો નહીં. તારો દીકરો થઈને તને સ્વીકાર કરતો નહીં તો મારી જોડે કોઈ રસ્તો નહીં માં. પણ હું તો તને પ્રેમથી તારું નદીમાં વિસર્જન કરું છું. તું તારા દીકરાના ઘેર એ એમ કહેતો તો ડબલ જોડે તો 3 ગણા જોડે પહોંચ. અને હું તને ખાલી હાથે નહીં જવા દઉં. એક શ્રીફળ આલ દેવાનું. જાઓ માતા જાઓ તમે. પછી એને ખબર પડે કે બાપુની મસાણી મેળવીને પાવર કેટલો. અને અમારા મંદિરમાં મહાકાળી માનો ફોટો બેસાડાવડાયો છે. એ તો ભલે જો દીકરી આમાં કેવું હોય મહેમાન આવે ને એના અંદર આવવા માટે તમે લોકો દરવાજો ખોલો ઘરનો અને એમ કહો ને આવો બેસો લો પાણી ત્યારે જ અંદર આવો. પણ એમ કહો ને તમે ક્યાંથી આયા, કોણ છો, હું તમને ઓળખતી નથી, તો એનો પહેલા પરિચય આપો. એવું દેવગતિ હોય. ડાયરેક્ટ તમે મઢમાં તમારી માતાની જોડે કોઈ નવી માતા ગાળ દો, શું એમ પોહાય? ના પોહાય. તારી પોતાની ધમકીમાં હોય અને એની જોડે કોઈક નવી માં લાઈન બેહાડ દે. તાર પપ્પા તાર માં ગાંઠશે ખરી? અરે ભલે ડોહી જેવી રહી છાની માની ધાર્યું કાઢીને ભરાઈ જશે. હા, આ દેવનો પાવર આવો હોય. કેમ કે એની હોય પિયરની માતા યાદ એને યાદ આવે ત્યારે અરે માં તો હાહીમાં આવું જો મરી ગઈ મારી પિયરની માતા આવું જૂની ડોહીઓ તો આવું બોલો. જો કે આવું ના બોલાય. આ તો હું બતાવું છું ખાલી કેવા કેવા ટોંકા પાડીને યાદ કરવા માતાઓ. પછી પિયરની માતા આવો એટલે પછી બે વેવાણો ભેગીઓ થાય એટલે ઝઘડા થાય. શું આવે તમારા જીવનનો નિવેડો આવે? પણ એના કરતા પેલી નવીન આમંત્રણ જ ના આવ્યું હોય
હું માતાએ આજ સુધી કોઈનો નવો દીવો નહીં કરાવ્યો. પણ કદાચ દેવગતિ વાળા હોય, ભક્તિ વાળા હોય અને એને નડતું હોય ને તો હું એને બતાવું, દીકરી આ તારો બાપ દાદાનો, એટલે એના પેઢી એના ધણી નહીં લાગે, પણ એને હું બતાવું કે તારા આ બાપ દાદાનું નામ હાથે પ્રીતિ તે તો જોયું છે, નામ હાથે બતાવું આ દીવો, તો એની સિવાય પૂજા ચાલુ થાય તો એ ઠેકાણે બેસી જાય. બરાબર? તો તમને નડ જ નહીં અને તમારા જીવનમાં દુઃખ આવે જ નહીં. પણ નવું તો બતાવવું જ નહીં. નવો પેલું કહેવાય છે, નવો ચીલો નહીં પાડવાનો. ગઈડિયા કઈ ગયા હતા કે જૂના ફેરબદલ કરવું નહીં અને નવું નોતરું વાળવું નહીં. બરાબર? આ બધું વાલી બેઠા એ અજાણ્યું નવું નોતરું ને કોઈ ખાતરી ખરી કા માતા કોની? હવે એનું શું કરવાનું? રસ્તો એનો માતાની માતાનો ફોટો છે. પેલા તો બેહાડ દીધું હોય ને, ફોટો બેસાડે વટામાં કોઈ દીવો નહીં હોતું. આ તો બસ એના નામનો દીવો હોય ને, દીવો થાય ને દીવો, દેવ દીવામાં હાજર થાય. અને એક વાર બેહેલું છે ને એને ઊભું કરવું કાઢવું. તમારા ઘરમાં મહેમાન આવ્યા હોય અને શાંતિથી બેઠા હોય, તમે એને કહો ગમે તે રીતે પ્રેમથી કહો કે ગમે તે રીતે ઊભા થઈ જાઓ, એ ખોટું લાગશે. અપમાન થાય થાય ને એ કાળકા પછી ગાંઠ ઉપરથી આ બે વાંકી થઈ એ સીધી નહીં થઈ, એની પછી પેલી થાય. બાપડી કુળદેવી તો છેલ્લી પડી રહો, અરે મારી વસ્તી તો ઉપરથી ભૂલ પર ભૂલ જ કરે છે. એના માટે એને પ્રાર્થના થાય, માં ભૂલ મારી કે અમે ફલાણા વ્યક્તિના બોલાવીને વસ્તુ કરાવી અને તારી સ્થાપના કરાવી, એ ભૂલ અમારી, એ ભૂલ પેટે અમે આટલું પુણ્યદાન કરીએ કે અમે અમારી કુળદેવીને પૂછ્યા વગર આ વસ્તુ કરી છે, પણ મારી કુળદેવીને પોસાતું નહીં માં. બરોબર? અને તું અમારા કુળમાં લાગતી નહીં તો અમે કેમનું કરીએ માં? પણ તું તો મોટા પેટવાળી માં, તને તો ઝલક પૂજવા બેઠું જ છે, પણ તું અમારા કુળમાં લાગે નહીં માં, તો અમારે તને પૂજીને શું ફાયદો કહેવાય ને? તું તો ફાયદો હાલવાય બેઠી છે, પણ અમારે તારી જોડે કોઈ ફાયદો લેવો નહીં. અમારા જીવનનું બધું રડિયાલવા માટે મારી કુળદેવી બેઠી, તો કુળદેવી નહીં થાય ભાઈ મારી સમજણ પડી આ લોકો, હે ભાઈ સપોર્ટ હાલવા ઊભી થાય, પછી એ ઓટોમેટિક જ કાળકા જાય કે કાળકા માતા તમે તમારી રસ્તાએ પ્રસ્થાન કરો, તમારું આટલું દંડ પાણી મારા દીકરો ભોગવશે. બરોબર? અને તમે હવે તમારી જગ્યાએ જાઓ. એટલે આવી રીતે માતા જાય. ખબર? પોતાની કુળદેવી સિવાય કોઈના પગ પકડવાના નહીં. કદાચ ભાવ હોય, મારી પર ભરોસો આવ્યો હોય, પકડ્યા હોય તો 2 નંબરની વાત. સત્યની ગાદી એ નમવું, પણ જઈને ત્યાં નમી જાવ ને ત્યારે જ કોઈક માથે હાથ ફેરવી દે. બરાબર? પહેલી તો આપણામાં જ સમજણ હોવી જોઈએ. કોઈક આપણને જે બતાવો કે કશો વાંધો નહીં ભાઈ, અમારે કયા ઘરડિયા પૂછતા હતા જરા બતાવો, ત્યાં જ પેલો ભરાઈ જાય, સારું હવે હું કરું. એટલે તમને લોકો ભુવા ગતિની સમજણ વાળા શું કહે છે ખબર? ભાઈ માતા રજા નહીં આપતી, તો માતા રજા નહીં આપતી તો આટલું પોરું લેવા કર્યું, અધૂરું પૂરું કરી આલ એમ કહેવાય. હોશિયાર માણસ હોય તો આવું બોલીને ઉભો રહે કે માતા રજા નહીં આપતી તો આટલું અડધું શું લેવાતું, કે મતલબ અધવચ્ચે મેળ્યું, પૂરું કર. બીજું હોય તો આવું કે. એટલે આવી સમજણ નાખો બધા. ડાયરેક્ટ કોઈ ભૂવો ભગત અઘોરી તો કોઈ છે જ નહીં આ દુનિયામાં. બરાબર? એ તો જે બધા બેઠા ને તો અસલ અઘોરીઓ તો છે ને એમના સ્થાન પર બરોબર બેસી રહ્યા છે. એ તો બાપડા હલતા નહીં, કોઈ દેવા સામે આવ્યા નહીં. આ બધા છે ને અઘોર કર્મ કરવા વાળા,
પણ સાચો અઘોર કર્મ કોઈને ખબર નહીં કે અઘોર કર્મ એટલે હું. પહેલી વાત તો માતાને પૂજવા વાળો હોય ને, દેવી શક્તિને પૂજવા વાળો એ સ્ત્રીની ઇજ્જત કરશે. કોઈ પણ પોતાની માં, બેન, દીકરી, એવી કોઈ પણ દીકરી તમારી પાસે આવે ને તો નાની હોય ને એટલી બેન ગણ અને મોટી હોય ને એટલી માં ગણ. માતા ચાદર નાખીને બેઠી છું, બરાબર, આ મારી એક મર્યાદા છે. બેઠો તો મારો દીકરો હોય, કેમ બેઠો? મારું નામ, મારો દીકરો કે માં મારું નામ નહીં જગાવવાનું, મારે તારું નામ જગાવવાનું છે. પણ નિમિત્ત કોણે બનાવ્યું? મારા દીકરાને જ ને. આવા ભૂવા બે ખરા. આ તો આટલું પોરું ડાચું કરીને બેસશે. શું લેવા? ક્યાં તમારી મર્યાદા રહી? માતાની મર્યાદા કેટલી? કોઈ દિવસ પોતાની માની આગળ છે ને માથે કપડું મેલ્યા વગર જવાય પણ નહીં. પહેલાની ડોહીઓ કેવી હતી? તો આ એની પણ ડોહી છે, આ એનું પણ ગળ્યું પાન છે. શું આજે મર્યાદા ખરી કોઈ? તો માતા તમને શું સંભળાવ? શું સપનું આગળ? હવે તો ડાયરેક્ટ આંખોથી આંખો મિલાઈને જોશે. હા હા હા, માછી મસ્ત દેખાય. મારો દીકરો તો પગ જુઓ ખાલી, આમ આંખ બાજુ નજર જવાની હોય તો નીચું ગાલ દે. આને મર્યાદા કહેવાય. જેના ઘેર મર્યાદા હોય એના ઘેર મારા જેવી માતા અડીખમ બેઠી હોય. 500 ની મેઘડી બેઠી હોય ને તો 500 ની પબ્લિક વચ્ચે મલ્લો પાડું. ઓ માતા, મારો દીકરો તો ઢીલો પોચો જ છે, કેમ કે એને ઢીલો બનાવનારી હું, પણ હું પાવરફુલ છું. એવી તમારી જ માતાઓ પાવરફુલ છે, પણ તમે એને ઓળખો. હું માતા, તમને લોકોનો અનુભવ થયો કે નહીં થયો, પણ કદાચ નવો અનુભવ કરવો હોય તો કરી લો. હું માતા તમને સામેથી એવું કહું કે તમારી જ માતાઓને પૂજો, તમારી જ કુળદેવીના પગ પકડો. એ તમને જગતના પગ પકડવા નહીં દે, બરાબર? પણ તમારી જ માતાની તમે કદર ના કરો તો દુનિયાની ગમે તેવી પાવરફુલ માતા હોય, ભલે હું જ કેમ ના રહી, મન કામ કરવા દેશે ખરા? ના કરવા દે. કારણ કે એ તો તમારો કુળનો રાજા કહેવાય. જ્યાં સુધી એની સહી ના થાય ત્યાં સુધી સેનાપતિ કશું ના કરી. આખું રાજપાટ એવું ને એવું પડ્યું રહી, બરાબર? બીજો બહુ હાલશે આ વિષય ઉપરથી એમ કે છે આવજો અને મને પૂછજો, હું બધું કરી આલે. આ સુધી હું માતા એવું નહીં બોલી કે નહીં મારો દીકરો બોલે. તમને ઠીક લાગે મારી વાતો ગળે ઉતર, વાતો ના ઉતર તો મારી વાતોનો અમલ મૂકીને અનુભવ કરો, અને તમને અનુભવ થાય અને મારા પ્રત્યે આસ્થા જાગ તો તમારું પેટ્રોલ બારીને આવજો. નહીં તો ખોટું પેટ્રોલ બારશો નહીં. કેમ કે મને ઓળખવા વાળા તો એની કુળદેવી મારા ત્યાં મોકલવાના જ છે. એની કુળદેવીઓ બધાને જગાડી મોકલે. જા દીકરા, વડોદરામાં આવી છે એક બાપુની મસાણી મેળવી, જ્યાં લઈ લે લાભ અને આ દેવોના રસ્તા ચોખ્ખા કરાવી લે. કેમ કે હું તારી કુળદેવી છું ખરી, મારે તારું કામ કરવું છે ખરા, પણ હું માતા મજબૂર છું. કેમ કે આ ગુનાઓમાં હું માતા મજબૂર થઈને બંધાઈને ગેલી રહી છું. એટલે તો ઘણી જગ્યા નહીં કહેતા તમારી કુળદેવી મઢમાં નહીં, તમારી કુળદેવીને કોઈએ બાંધી દીધી. તમને બૂટની દોરી બાંધતા નહીં આવડતી, કુળદેવી કોણ બાંધવાનું? જેને તમે જોઈ નહીં એને તમે બાંધવાની વાતો કરો. બંધાય ખરા? આજ મને કોઈ બાંધવાની કોશિશ કરવા બંધ, હું એક જ શરતે બંધો, એવો ભાવ ને પ્રેમ હોય ને ત્યાં. આજે હું મારા દીકરાની જોડે બોલું, એના મોંથી બોલું, એ વચનબદ્ધ માતા છું. કેમ? એ મારા નિયમ પર ચાલે છે. હું હજુ પણ એની એવી પરીક્ષાઓ લઉં તો કોઈ દિવસ પાછો નહીં પડતો. હું એમ કહું તો ઉભો રહી જા, ગમે તેવું તો ઉભો રહી જાય.
અને હું એના થોડો મેળીને આગી પાછી હતું ને એટલે મનથી રોવાઈ રહ્યો, એટલે તૈયારી હું પાછી આવતી રહ્યો. ત્યારે હું માથા બોલું એવી શક્તિ ત્યારે બંધ થઈ. પણ આ તો તમને માણસો ને તમને એટલા માણસો ભૌતિક સુખમાં એટલા આંધળા થઈ ગયા જે કોઈના માતાની કદરો જ નહીં. એક જ આડી થાય ને તો રાજા રંગ બનાવી દે. પણ માતાને જેને પોતાનું મિલકત સમજી ને, જેને ખરેખર માતાઓને મિલકતો સમજી ને તમારી ધન દોલત, એના તો ફૂટપાથ પરથી રાજા બનાવ્યા છે. આજ કેટલા મઠો એવા છે, કેટલા મંદિરો એવા છે કે જેમાં કોઈ ભાજી હટે ભાવ નતો પૂછતું, એવા લોકો મંદિરના મોટા મોટા ગાદીપતિ બની બેઠા છે અને એમના ત્યાં લાઈનો લાગે છે. મારે કોઈના નામ તો નહીં લેવા, પણ તમે બધા જાણતા જ હશો, અનુભવી તો હશો, કરેલા તો હશો જ, બરાબર. પણ જે માતાના વચનમાં એ ચૂક્યા છે ને એની દશા પણ કેવી થઈ છે એ વાતના અનુભવી છે. મારા દીકરામાં અને આ બીજા બધા આટલો ફેર. બધી વસ્તુ લાત મારી, ઠોકર મારી, બધું ચલાવ્યું મેં, પણ જ્યારે મારી એ વસ્તુ વચ્ચેની માતા હોય તો બધું વસ્તુ ઠોકર મારે, મને તો મારી માં જોઈએ, આટલું જ બોલું. પછી હું બધું હલાવું, એની બધી ઈચ્છાઓ પૂરી કરું. પણ આજે જે ભાવિકો મારી પાસે આવતા હોય તો હું એને સત્ય સલાહ આપું. દીકરો હોય કે દીકરી, મારા માટે તો દીકરા દીકરી જ કહેવાય, બરાબર. અને એમનો સાચો જ માર્ગ બતાવો. અને હું એ જ વસ્તુ કહું કે ખાલી ખભા હલા ને એ ભૂવા નહીં હોતા. ભૂવાનો મતલબ કે એના 5 પંચાયત હોય ને, પંચાયત જેનો માંડવો રોપણ અને 5 વસ્તીઓ ભેગી થાય. 5 વસ્તી એટલે અલગ અલગ સમાજના ભૂવા, બરાબર, એના પંચ કહેવાય. એ પંચ થાપે ને તારે ભૂવો બને. અને એ પણ નીતિ નિયમ વાળો હોય ને એના ભૂવો કહેવાય. ઊંધું ખાલી કોકના ઘેર દાંત વાળતો હોય ને એનો ભૂવો ના કહેવાય, એને ભોગી કહેવાય. બાકી જે નીતિ નિયમ થી હેડ્યા છે ને એના તો હજુ એની તો ધજાઓ અધર જ છે. બાકી કેટલાની ધજાઓ ઉતરી ગઈ. આજ મારી ધજા ફરક છે. ફલ ભલા વાવાઝોડા આવે તો એ બોલવા ના દો, કમ મારી ધજા. મને કોઈ હલાવત હું મેળવી હલાઈ નાખતો, મને કોઈ ના હલાવી. પણ દીકરી આટલું કરશે, બરોબર, દીકરા સપોર્ટ કરશે. બંને એકબીજાને મળીને નિર્ણય લેજો અને સપોર્ટ કરજો એકબીજાને, અને આ દુઃખમાંથી બહાર નીકળજો, બરાબર. અને ગમે તેવી પરિસ્થિતિ આવે મને યાદ કરજો, હું તમારા ધાર્યા કામ પાર પાડી નાખીશ. હું માતા એવું નહીં કહેતી કે હું જબરી, પણ ખાલી અનુભવ કરજો, એક જ વાર અનુભવ કરજો. મીઠું બોલતા ઘણા એવું હોય કે મીઠું બોલો માતા, મને તો કડવું બોલતા આવડે, તો કડવું તો કોઈને સાંભળવું જ નહીં, તો મીઠું જ બોલું, પણ સારું બોલું. તમારા જીવનમાં કામ આવે એવું બોલું છું, ખોટું તો બોલતી નહીં, ખોટી સલાહ આપતી નહીં. નહીં તો બીજા ભૂવા જેવી સલાહ આપવા જાઉં ચોથા તો મારે બેંકો ભરેલી હોય. હા, મેનેજર સાહેબને કેવું પડે કે એક એકાઉન્ટ ખોલાવી દેજો મારું, કેવું પડે, એવું તો છે નહીં. અનુભવ કરજો મારો, જેને અનુભવ કર્યા અને મારી પર વિશ્વાસ રાખ્યો ને એને તો હું પાર ઉતારી ન જાઉં. તો મને મારા ભાવિક વાળા પરાણે કોઈ ના રોકો, કે કોઈનું અધૂરું ના કરીએ. સ્ટેપ બાય સ્ટેપ બતાવું. નડતું હોય ને, આપણા ઘરની આગળ કાદેવ પડ્યો તો સાફ તો કરવો પડે, તો જ મહેમાન આવે ને, તો જ લક્ષ્મી પગલા પાડે. ને તો લક્ષ્મી આવો ખરી, અરે આ તો ગંદકી થઈ જતી રહે. બસ હું તમને કાદેવ હટાવવા માટે જ કહું છું. અને બી જાતે હટાવો, કોઈ ભૂવાની જરૂર નહીં, જાતે જ ભૂવો બનો.
તો ભગવાન તો લેબલ નહીં આવવાનું બરાબર. બરાબર.